जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 12 आरडीआइड कीटोन और कार्बोक्सिलिक एसिड में આપણે છેલ્લે લેક્ચર નંબર 13 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 62 થી 65 ભણી ગયા હતા। આજે લેક્ચર નંબર 14 માં પ્રશ્ન નંબર 66 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 66 એનું વિધાન છે કાર્બોક્સિલિક એસિડમાંથી એસાઇલ સંયોજનો બનાવવાની રીત। કાર્બોક્સિલિક એસિડમાંથી એસાઇલ જેમને એસાઇલ હેલાઇડ પણ કહેવાય છે બનાવવાની રીત, સંયોજનોની બનાવટ સમજાવો અથવા તો બનાવવાની રીત સમજાવો। तो ऑलरेडी આપણે આ પ્રક્રિયા ઓલરેડી 12મા પાઠમાં ભણી ગયા છીએ, સોરી 10મા પાઠમાં। હું તમને એનું રિવિઝન કરાવું। બોલો, આલ્કોહોલમાંથી આરએક્સ બનાવવાની રીતો હતી તો પકલાને બરોબર શોકલીના ના 12 પક્ષેથી લાફો માર્યો એટલે हकशू छू। आवी ट्रीक मैं तमने आपी थी। जो पहलू PCl5 लीए तो एनी हाजरी में प्रक्रिया करिए एटले PCl सॉरी RCl पछी POCl3 अने बीजू शू बनतुं हतुं HX बनतो हतो। एटले जो 3 ने 4 4 ने अहींया HCl बनतो हतो। जो हूँ एक कांकरे 2 पक्षी मारी रह्यो छुं। आगळनुं रिविजन पण करावुं छुं। शोकली SOCl2 तो एमां पण RCl प्लस SO2 प्लस HCl जोई लो। 2 Cl हता, 2 आवी गया। SO अने एनी साथे एक O आवे એટલે SO2 अने H नी साथे एक Cl जतो रह्यो। पछी ना 12 NaBr P एमां सांद्र सल्फ्यूरिक एसिड वापरवो पड्यो तो याद छे ने। तो त्यां बने RBr वत्ता NaOH। ए सांद्र सल्फ्यूरिक एसिड आना माटे ज वापर्यो तो ए NaOH उत्पन्न थाय, ए सांद्र सल्फ्यूरिक एसिड ने खाई जाए अने आनी H2SO4 साथे प्रक्रिया थईने आपणने Na2SO4 अने पाणी मळे। बरोबर, चलो एवी रीते पक्षेथी तो PX3 एमां शुं थयुं तो बोलो RCX अने S3PO3 मळ्युं हतुं। याद आवे छे 10मो पाठ हेलो आल्केननी बनावट अने लाफो मार्यो तो X2 2 हाथ वडे लाफो तो ए वखते पण RX अने HOX बनतुं हतुं। हकशुं छुं HX साथे तो HX साथे पण RX अने बीजुं शुं बने तो H2O बने। आ प्रक्रिया आपणे भणी गया था कई कसोटी, ल्यूकास कसोटी। बरोबर, PPP DDD अने TTT वाली प्राथमिक प्रक्रिया पूर्ण करे नहीं, द्वितीयक आल्कोहोलमां आल्कोहोलनी ल्यूकास कसोटी हती ए छे आ रही है। बरोबर, चलो तो हवे आज वस्तु ध्यानीय राखजो। हूँ ROH एमना एम राखुं छुं अने एनी जग्याए RC डबल बॉन्ड OH लो। बोलो अहींया प्रक्रिया कोनी थई थी? OH नी। तो आमां पण OH छे ज तो पती गयुं। पण एमां जो हवे आ स्वभावे एसिडिक, आ स्वभावे एसिडिक એટલે આ પ્રક્રિયા ના થાય। પછી અહીંયા પણ આપણે એ વાપરી શકીશું નહીં કારણ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વાપરવું પડે ને એની સાથે સીધી જ પ્રક્રિયા થઈ જાય। તો બોલો હવે કઈ કઈ પ્રક્રિયાઓ થશે? તો અહીંયા 3 પ્રક્રિયાઓ થશે। પહેલી 3 પકલાને શોકલીના બાપ પક્ષેથી ના બહાર કાઢી નાખો, આ પણ નહીં થાય। આમાં લાલ ફોસ્ફરસ એની સાથે રિએક્શન કરી નાખે છે। બરોબર, તો આ 3 પ્રક્રિયાઓ તો ચલો ધ્યાનીય રાખજો। હવે એક જ સેન્ટેન્સમાં પતાવી દઉં તો પકલાને શોકલીના બાપ પક્ષેથી એમાં આપણે बोलो RCOOH एनी पहली तो PCl5 साथे प्रक्रिया करी, पछी SOCl2 साथे करी अने PCl3 साथे करी। बोलो शुं बनशे? मळी गयो जवाब? कशुं ज करवानुं नथी, एना ज प्रक्रिया। बोलो RCO एमना एम Cl पछी PCl हतुं तो POCl3 प्लस HCl। एवी रीते अहींया RCOCl SO2 प्लस H2O अने आमा RCOCl अने S3PO4। खबर पड़ी? आमा आना 3 अणु वपराशे। अहींया 3 अणु वपराय
અને અહીંયા આ 3 પેદા થાય ને પેલો H3PO4. બોલો પ્રક્રિયા પૂરી? ખબર પડી ગઈ? તો હવે આમાં લખાણ શું લખીશું? ચલો, મેં તમને જૂના ઉપરથી શીખવાડી તો દીધું, યાદ પણ રહી ગયું કે ભાઈ એક વસ્તુ જે પકલાને સોકલીના બાપ પક્ષેથી લાફો માર્યો એટલે અક્ષુ છે એના ઉપરથી જ જવાબ આવે. તો જો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંનો આલ્કોહોલ સંયોજનોની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં પણ હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે એવું આપણે લખી શકીએ. બોલો, આલ્કોહોલ સંયોજનોની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં પણ હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે. આથી આ હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહની જેમ જ વર્તે છે અને આથી કાર્બોક્સિલિક એસિડની PCl5 અથવા SOCl2 અથવા તો PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કાર્બોક્સિલિક એસિડમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું ક્લોરિનેશન થઈ અનુવર્તી એસાઇલ હેલાઇડ બરોબર અથવા તો એસિડ ક્લોરાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. અહીં SOCl2 સાથેની પ્રક્રિયામાં જોજો, હવે ત્યાંય આપણે ભણી ગયા હતા કે આ બંને વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. SO2 અને સોરી મારી ભૂલ થઈ, H2O નહીં હોય, HCl આવે અહીંયા, SO2 અને HCl. તો આ બંને વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે જે ઉડી જાય છે તો આપણને કેવી નિપજ પ્રાપ્ત થાય? શુદ્ધ. એ વસ્તુ ત્યાં પણ આવી હતી. એટલે કે મુખ્યત્વે તો સહેલાઈથી દૂર થતા હોવાથી શુદ્ધ એસાઇલ હેલાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. આથી કાર્બોક્સિલિક એસિડમાંથી એસાઇલ હેલાઇડ બનાવવા માટે મુખ્યત્વે કઈ પ્રક્રિયા વપરાય છે? તો કાર્બોક્સિલિક એસિડની SOCl2 સાથેની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. અને પછી આ 3 વિધાન લખી નાખો એટલે તમારા 2 માર્ક્સ રોકડા. ઓકે, ચલો એમાંથી એના પછી આગળનો પ્રશ્ન નંબર 67. તો પ્રશ્ન નંબર 67નું વિધાન છે કાર્બોક્સિલિક એસિડમાંથી એમાઇડ સંયોજનો બનાવવાની રીત. તો જો અમે આગળના પ્રશ્નમાં થોડું તમને ભૂતકાળ ઉપરથી વર્તમાનકાળ શીખવાડ્યો. હવે જો એ પ્રશ્નમાં આપણે આવું વિચારી શકીએ. 66 નંબરનો પ્રશ્ન હતો કાર્બોક્સિલિક એસિડમાંથી એસાઇલ ક્લોરાઇડ. તો બંનેના બંધારણ ઉપરથી પણ વિચારી શકીએ. જો જ્યારે ઘણા બધા પ્રશ્નો તૈયાર કરે ને ત્યારે મિક્સિંગ થાય તો કાર્બોક્સિલિક એસિડનું બંધારણ સૂત્ર લખીએ અને એસિડ ક્લોરાઇડનું લખીએ બરોબર. તો આપણને ત્યાં ખબર પડી જાય કે OH ને દૂર કરીને Cl દાખલ કરવાનો છે એટલે પકલાને સોકલીના બાપ પક્ષેવાળી પ્રક્રિયાઓ વાપરી શકાય એવું અહીંયા વિચારો. ચલો પ્રશ્ન નંબર 67માં વિચારો. તો કાર્બોક્સિલિક એસિડ, બોલો એનું બંધારણીય સૂત્ર અને એમાઇડનું બોલો શું કરીશું? કોની સાથે પ્રક્રિયા કરીશું? વિચારો તો દેખાઈ આવે છે સીધી એમોનિયા સાથે જ પ્રક્રિયા કરવાની. તો આની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એટલે એમોનિયા સ્વભાવે બેઝિક, આ સ્વભાવે એસિડિક. બોલો અહીંથી H અને અહીંથી OH દૂર કરી પાણીનું અણુ દૂર કરે, નિપજ મળી ગઈ બરોબર. પણ આ પ્રક્રિયા એટલી સહેલી નથી. આ 2 સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. જોજો અહીંયા પાણીનું અણુ એક સ્ટેપમાં દૂર નહીં થાય. કેમ નહીં થાય કહો તો ભાઈ? તો બંને નિર્બળ એસિડ નિર્બળ બેઝ છે અને આપણે ભણી ગયા 11મું ધોરણ 7મો પાઠ. પ્રબળ એસિડ પ્રબળ બેઝ હોય તો ક્ષાર અને પાણી 2 બનાવે બરોબર. બેઝ પ્રબળ હોય અને એસિડ નિર્બળ હોય તો ક્ષાર અને પાણી 2 બનાવે. જો અહીંયા ધ્યાન રાખજો, પ્રબળ એસિડ પ્રબળ બેઝ gives ક્ષાર અને પાણી. પછી એસિડ નિર્બળ હોય અને બેઝ પ્રબળ હોય ત્યારે પણ ક્ષાર અને પાણી બને. પણ બંને જો નિર્બળ એસિડ નિર્બળ બેઝ હોય ત્યારે પહેલો ક્ષાર બને. બોલો પછી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય ત્યારે પણ પહેલો ક્ષાર બને. પહેલો શું બને? ક્ષાર બને. આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે HCl પ્લસ NaOH. બોલો શું બન્યું? NaCl પ્લસ H2O. પછી નિર્બળ એસિડ તરીકે હું CH3COOH લઉં અને NaOH લઉં તો એમાં પણ CH3COO Na ક્ષાર અને H2O બને. હવે નિર્બળ એસિડ નિર્બળ બેઝ તો એ રહેવા દઉં છું. પહેલાં પ્રબળ એસિડ HCl પ્લસ એમોનિયા લઉં
જો આ પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, તો એ વખતે આપણને NH4Cl એકલો ક્ષાર જ મળે છે. તો ટૂંકમાં પાણી મળવા માટે બેઝ પ્રબળ હોવો જરૂરી છે. એસિડ ગમે તે હોય, પાણી મળવા માટે બેઝ પ્રબળ હોવો જરૂરી છે. પણ અહીંયા તો બે નિર્બળ છે, તો શું થશે? પહેલા તબક્કે તો આપણને ક્ષાર મળશે, તો CrCOO બરાબર અહીંયા O પછી NH4+, આવો ક્ષાર મળશે. શું મળશે? મારી ભૂલ થઈ અહીંયા, માઇનસ અને પ્લસ, આવો ક્ષાર મળશે. બરોબર, એમોનિયમ ક્ષાર. અને એ એમોનિયમ ક્ષારને પછી ગરમ કરીએ તો અહીંથી 2H અને વચ્ચેથી O જતો રહે, એટલે -H2O અને નિપજ આ મળે છે. બોલો કમ્પ્લીટ. જો એક આ જીનીટ પણ આવી ગયું અંદર વચ્ચે. હવે તો એવી રીતે તમે એરોમેટિક, અહીંયા એક ઉદાહરણ લઈ લો. દાખલા તરીકે હું લઈ લઉં CS3 C ડબલ બોન્ડ OH પ્લસ NH3 gives CS3 C ડબલ બોન્ડ ONH4 પ્લસ માઇનસ. અહીંયા ડેલ્ટા કરો તો CS3 C ડબલ O CONH2 વત્તા H2O. એવી રીતે એક એરોમેટિક ઉદાહરણ લો. એરોમેટિકમાં બેન્ઝિન ઉપર C ડબલ O લઈ લો. બોલો, એમોનિયા સાથે પ્રક્રિયા કરી એટલે પહેલા તબક્કે આપણને મળ્યું COONH4 પ્લસ અને માઇનસ. બોલો, એને ગરમ કર્યું તો પાણીનો અણુ દૂર થયો અને CONH2 કમ્પ્લીટ. હવે આ જ વસ્તુ હવે એક વધારાની પ્રક્રિયા છે જે મહત્વની છે, એટલે મેં આમાં ઉદાહરણો લખ્યા છે. બોલો, અહીંયા હું થેલિક એસિડ લઉં. થેલિક એસિડ એટલે આ બે જગ્યાએ પાસે બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, એનું નામ છે થેલિક એસિડ. બોલો, આની 2 અણુ એમોનિયા સાથે પ્રક્રિયા કરું તો થેલિક એસિડનો એમોનિયમ ક્ષાર COONH4 મળે. એને ગરમ કરું, બોલો, તો થેલેમાઇડ મળે. શું મળે? CONH2 આને થેલેમાઇડ કહેવાય. શું કહેવાય છે? થેલેમાઇડ. અને એને વધારે ગરમ કરવું તો ધ્યાન રાખજો, અહીંથી NH2 એક H લઈને જતો રહે, એટલે કે એમોનિયા દૂર થાય અને નિપજ તરીકે CONH, આને થેલિમાઇડ કહે છે અને આને થેલેમાઇડ. જો નામમાં થોડો જ ડિફરન્ટ છે, લે અને લીનો ડિફરન્ટ છે, અને આ વારે ઘડીએ MCQમાં પૂછાઈ જાય છે. એટલે આ તમને થેલિમાઇડ અને થેલેમાઇડ 2 શીખવાડ્યું. બરોબર. ચલો, એના પછી પ્રશ્ન નંબર 68ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 68, એનું વિધાન છે કાર્બોક્સિલિક એસિડની રિડક્શન પ્રક્રિયા સમજાવો. કાર્બોક્સિલિક એસિડની રિડક્શન પ્રક્રિયા સમજાવો. બોલો, શું કરીશું? તો કાર્બોક્સિલિક એસિડની રિડક્શન પ્રક્રિયામાં ધ્યાન એ રાખજો, તો આપણે સીધું જ રિડક્શન એટલે આપણને ખબર છે. હું અહીંયા બંધારણ સ્વરૂપે જ લખું. બોલો, રિડક્શન કોના વડે થાય? તો H2 PDPTK નિકલ, LiAlH4 NaBH4 પછી B2H6 વગેરે ઘણા બધા છે. તો એમાંથી આપણે પહેલું અહીંયા લઈશું LiAlH4. શું લઈશું? LiAlH4 અથવા B2H6 ડાયબોરેન. અને બીજા તબક્કામાં એનું જળ વિભાજન કરવું પડશે. જો તમે આ વાપરો તો જળ વિભાજન કરવું પડશે. બોલો, શું થશે? રિડક્શનમાં શું થશે? તો આનું વિઘટન થઈ. હવે અહીંયા ધ્યાન રાખજો, LiAlH4 એના આપણે ઓક્સિડેશન આંક લખીએ
તો ધાતુ H ફોક્સ પ્રમાણે બોલો સૌથી પહેલો ધાતુ તો એલ્યુમિનિયમ ધાતુ છે, લિથિયમ એ ધાતુ છે, બરાબર. લીના કે રૂબી સાથે ફરવા જા, બે માગે કે સ્ટ્રોબેરી હાલ, તો આનો +1 આનો +3 તો આનો -1 × 4, એટલે કે આમાં હાઇડ્રોજને માઇનસ ઓક્સિડેશન આંક ધારણ કર્યો છે. હાઇડ્રોજનનો સ્થાયી ઓક્સિડેશન આંક કાં તો +1 છે કાં તો 0 છે, એટલે કે આ કેવું સંયોજન થયું? અસ્થાયી. અને અસ્થાયી છે એટલે એ મોંઘું છે, ધ્યાન રાખજો. તો એ હાઇડ્રોજન તરત જ વિઘટન પામી જશે. લિથિયમ એલ્યુમિનિયમ છૂટું પાડી હાઇડ્રોજન, અને એ મુક્ત હાઇડ્રોજન જો નવજાત હાઇડ્રોજન છૂટો પડે, અહીંયા આનું વિઘટન થઈને નવજાત હાઇડ્રોજન છૂટો પડે, અને એ નવજાત હાઇડ્રોજન હવે ક્યાં? તો જ્યાં જગ્યા હોય ત્યાં ગોઠવાઈ જાય. તો અહીંયા પાઇબંધ તોડી એક H અહીંયા અને એક H અહીંયા, પછી 4 હાઇડ્રોજન છૂટા પડે. તો પછી શું થશે? તો જો અહીંયા શું થયું કે એક જ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન આવ્યા. જો આની હું ક્રિયાવિધિ સમજાવું તમને એટલે કમ્પ્લીટ થઈ જાય. બોલો R અથવા AR C ડબલ બોન્ડ OH, આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બનાવી લીધું, તો એમાંથી 4 H મુક્ત મૂલક છૂટા પડ્યા. એમાંથી 2 અહીંયા હુમલો કર્યો, 2 હુમલો કર્યો. બોલો હુમલો કર્યો એટલે એક H અહીંયા અને એક H અહીંયા, નિપજ તરીકે શું મળ્યું? R અથવા AR COH HOH. પણ આપણને ખબર છે કે એક જ કાર્બન ઉપર 2 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાઈ શકતા નથી. તો એવી પરિસ્થિતિમાં શું થાય? આ H+ અહીંયા જતો રહે એટલે આ માઇનસ થયો, એ H+ અહીંયા, એટલે આપણને જો બીજું સ્ટેપ આવું મળશે, અહીંયા OH2, અહીંયા O-, આ પ્લસ અને અહીંયા H એમના એમ. તો હવે શું થાય? આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આ જતો રહે, બરોબર. આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જતો રહ્યો તો R અથવા AR, બોલો શું થયું? તો અહીંયા પણ એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને ગયો એટલે આ માઇનસ વીજભાર પેદા થયો. ખબર પડી હું શું કહું છું? એ લઈને જતો રહ્યો એટલે અહીંયા દ્વિબંધ થયો. અહીંયા શું થયું? આમ ગયું એટલે અહીંયા દ્વિબંધ થયો. તો આપણી પાસે આ દ્વિબંધ અને H જો મધ્યવર્તી નિપજ તરીકે તે આલ્ડીહાઇડ બને છે, પણ આપણે એને આઇસોલેટ કરી શકતા. તો આ એક MCQ છે, એક MCQ છે કે આમાં મધ્યવર્તી નિપજ તરીકે શું બને છે. મારી 1 મિનિટ, અહીંયા ભૂલ થઈ છે. આ OH2 એમના એમ પ્લસ તરીકે રહે, અને આ બચુડિયું અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા લઈ લે, એટલે આપણને અહીંયા આવું, આ તો થઈ ગયું, પણ OH2 પ્લસ બને. અને પછી એ OH2 2H પેલા બાકી હતા એ આવે, એ પાઇબંધ આને અસ્થાયી છે ધન વીજભારના કારણે, એટલે ઘુમાવી દે, અને પછી અહીંયા પાઇબંધ તોડી અને એક H અહીંયા એક H અહીંયા જોડાઈ જાય. ફરીથી સમજો, આ થોડું કોમ્પ્લિકેટેડ છે. બોલો શું થશે? આખી સમજીએ, ક્યાંક મારી ભૂલ હોય તો નીકળી જાય ને. બોલો અહીંયા RCOH H અને OH થયું. હવે આપણને ખબર છે કે એક જ કાર્બન ઉપર 2 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાતા નથી, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આ માઇનસ, આ પ્લસ, અને એ પ્લસ આની તરફ આકર્ષાયું એટલે આને આકર્ષ્યું. તો નિપજ તરીકે RC, બોલો O-, અહીંયા OH2 પ્લસ અને અહીંયા H બન્યો. હવે બોલો શું થશે? OH2 પ્લસ થયો, પછી એ પાણીનો અણુ ગુમાવે, તો RCO-, હવે આ પાણીનો અણુ અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા લઈ લે, બરોબર. એટલે બોલો પ્લસ અહીંયા શિફ્ટ થઈ ગયો, અને પ્લસ અહીંયા શિફ્ટ થયો એટલે શું થયું? બોલો તો જો મેં તમને કહ્યું કે મધ્યવર્તી નિપજ તરીકે આલ્ડીહાઇડ બને છે, તો એક MCQ મળે. તો RCO-, આ પ્લસ અને H, અને પછી આ બે જણા જોડાઈ અને ઝડપથી ડબલ બોન્ડ OH, અને પછી પેલા 2 H હુમલો કરે અને RCH2OH બનાવે. ખબર પડી? તો પ્રાથમિક આલ્કોહોલ છે એટલે મધ્યવર્તી નિપજ તરીકે રિડક્શનમાં આલ્ડીહાઇડ બને, આટલું યાદ રાખજો. આ મધ્યવર્તી નિપજ તરીકે આલ્ડીહાઇડ બન્યું છે. ઓકે, તો અહીંયા તમારી ક્રિયાવિધિ મેં આખી કમ્પ્લીટ સમજાવી. રિડક્શન પ્રક્રિયામાં આટલું જ છે, પણ મેં તમને G-NEET માટે થઈને બધું જ સમજાવી દીધું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર S118, મોસ્ટ IMP પ્રશ્ન. બોલો કાર્બોક્સિલિક એસિડનું હું હવે ટૂંકમાં લખીશ RCOOH નું કયા સંયોજનો વડે અથવા તો રિડક્શન કરતા વડે
રિડક્શન કરી શકાતું નથી અથવા તો રિડક્શન થતું નથી. બોલો આપણે શેના વડે કર્યું? તો LiAlH4 અને B2H6 વડે, બરોબર. તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે મેં નામ બોલ્યો તો NaBH4, તો આના વડે કરી શકાતું નથી. કોની વડે કરી શકાય? LiAlH4 અને B2H6 વડે કરી શકાય છે. ભાઈ અહીંયા આગળના પ્રશ્નની એક વસ્તુ તો રહી ગઈ. બોલો અહીંયા RCH2OH બન્યા પછી એમાં લિથિયમ અને એલ્યુમિનિયમ હતું, તો લિથિયમ સક્રિય ધાતુ છે એટલે શું કરશે? બરોબર, લિથિયમ સક્રિય ધાતુ છે એટલે આની સાથે પ્રક્રિયા કરી RCH2OLi અને હાફ H2 આપે. એમાંથી પેલો પાછો મેળવવા માટે આપણે જળ વિભાજન કરીએ તો RCH2OH અને LiOH બની જાય. LiOH બની જાય. અહીંથી આ HOH આ રીતે જળ વિભાજન થાય. જુઓ, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, એટલે આ અહીંયા જાય ને આ અહીંયા જાય. કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 119. આ પણ જી નીટ માટે બહુ જ મહત્વનું, જી નીટ માટે બહુ જ મહત્વનો S19. એસ્ટર, નાઇટ્રો અને હેલાઇડ સંયોજનોનું કયા રિડક્શન કરતા વડે સરળતાથી રિડક્શન થતું નથી? બોલો. તો આ પણ નોલેજનો ક્વેશ્ચન છે એટલે તમારે ગોખવો પડશે. આ પણ નોલેજનો ક્વેશ્ચન છે એટલે ગોખવો પડે. તો એમાં ધ્યાન રાખજો, એમાં ડાયબોરેન વડે, B2H6 વડે, પેલામાં NaBH4 વડે, આમાં B2H6 વડે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 69 જોઈએ. તો MCQમાં આવું પૂછાય, નોલેજ ઉપર આધારિત MCQ હોય ને એમાં આવું પૂછાઈ જાય. બરોબર, તો આપણે એના માટે જ SQ લખેલા છે એટલે SQ તો જી નીટ માટે ખાસ તૈયાર કરજો. કાર્બોક્સિલિક એસિડની સંયોજનોની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા સમજાવો. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા સમજાવો. પહેલાં તો પ્રશ્નનું અર્થઘટન કરીએ. બોલો શું કરીશું? ડીકાર્બોક્સિલેશન એટલે આપણે ઉદાહરણ લઈએ R અથવા AR C ડબલ બોન્ડ OH. એમાંથી ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન અને ઓક્સિજન દૂર કરવાની પ્રક્રિયા R અથવા AR H, સીધું જ. એટલે કે એક ઓછા કાર્બનવાળું આલ્કેન કે એરિન સંયોજન મેળવવાની પ્રક્રિયા. એકચ્યુઅલી આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ આલ્કેનની બનાવટમાં ભણી ગયા છીએ. યાદ આવે છે? સોલા જઈને ગરમ કરીએ એટલે ચોટી, COOT, મેં એમ કહી દીધું ચોટી કપાઈ જાય. તો સોલાની હાજરીમાં ગરમ કરો. સોલા એટલે સોડા લાઈમ, સોડા એટલે NaOH અને લાઈમ એટલે CaO. ચૂનો, કળી ચૂનો અને સોડા એટલે NaOH. આ બેના મિશ્રણ સાથે આને ગરમ કરીએ. તો ચલો હવે એની ક્રિયાવિધિ જોઈએ. તો પહેલી ડીકાર્બોક્સિલેશન અહીંયા મેં તમને જે સમજાવી એમાં વાત કરીએ તો એમાં ડીકાર્બોક્સિલેશન બે રીતે થાય છે. એક પહેલી જે મેં સમજાવી અને બીજી હવે ભણવાની. પહેલી મેં 11માની રિવિઝન કરાયું. તો એમાં આપણે કોઈ પણ R અથવા ARની COOH સાથે પહેલાં NaOH સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? તો આ સ્વભાવે એસિડિક છે, આ સ્વભાવે બેઝ છે. અને હમણાં મેં કહ્યું એમ, બોલો બેઝ પ્રબળ હોય ને એસિડ નિર્બળ હોય તો ક્ષાર અને પાણી. તો અહીંયા RAR COO Na અને -H2O બનશે એટલે કે અનુવર્તી સોડિયમ ક્ષાર મળશે. હવે એ સોડિયમ ક્ષારની ફરીથી NaOH અને CaOના મિશ્રણ એટલે જો સોડા લાઈમમાં આપણે NaOH MCQ પૂછાય છે અને CaOનું
2:1 પ્રમાણ મિશ્રણ વાપરવામાં આવે છે. એવું પૂછાય છે સોડા લાઇમ એટલે શું, સોડા લાઇમ પ્રક્રિયક એટલે શું? તો 2:1 પ્રમાણ NaOH અને COનું મિશ્રણ. કેમ? તો પહેલા તબક્કામાં 1 મોલ NaOH વપરાય, બીજા તબક્કામાં 1 વપરાય, એટલે ટોટલ 2 થયા અને CaO એકનો એક જ. તો એવી પરિસ્થિતિમાં આને હવે ગરમ કરીશું બીજા સ્ટેપમાં, તો શું થશે? તો ધ્યાન રાખજો, 2 Na છે, પછી CO છે અને O છે, તો નટુ કોથળી પહેલું બનશે, નટુ કોથળી, અને CaOH ટ્વાઇસ બનશે. જુઓ તો થાય છે બેલેન્સ. તો બેલેન્સ અહીંયા નહીં થાય એના માટે તમારે આખું જ ફરીથી લેવું પડશે. આપણે જુઓ, તમને અહીંયા કહી દઉં, ધ્યાન અહીંયા આ CaO છે ને એમના એમ પડ્યો રહે છે એવું સમજી લેવાનું, એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. ખાલી આની પ્રક્રિયા કરો. એ આ શું થઈ ગયું જુઓ તો, શું થઈ ગયું દેખાય છે? તો CaO ઉદ્દીપક તરીકે વર્તે છે એવું પકડીને ચાલવાનું. બરોબર? બોલો, બીજો MCQ મળ્યો કે સોડા લાઇમ પ્રક્રિયામાં કોણ ઉદ્દીપક તરીકે વર્તે છે? ખબર પડી કોણ ઉદ્દીપક તરીકે વર્તે છે? તો જો આ નટુ કોથળી થઈ ગયો, Na2, પછી C1 અને 1 ને 1 2 3 CaO પડ્યો રહ્યો, તો R અથવા ArH બની ગયો કમ્પ્લીટ, એટલે કે અનુવર્તી હાઇડ્રોકાર્બન મળી ગયું. તો અહીંયા હવે લખાણમાં શું લખીશું? તો લખાણમાં પહેલું લખાય, પહેલો તો પરિચય આપવો પડે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા નીચે પ્રમાણે 2 રીતે કરવામાં આવે છે. એમાં પહેલી રીત તો સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન. એમાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની સંયોજનોના સોડિયમ ક્ષારને સોડા લાઇમ, જોજો સોડા લાઇમ, જેનું પ્રમાણ 3:1 પ્રમાણ છે, એનું પ્રમાણ મેં તમને 2:1 કહ્યું પણ વાસ્તવમાં 3:1 છે. કેમ? મેં તમને કહ્યું કે આખી પ્રક્રિયા સંતુલિત કરો તો આને 2 વડે, આને 2 વડે, એ રીતે અહીંયા 2 વડે અને આ 2 વડે ગુણવું પડે. ખબર પડી? અને એ વખતે આ 3 લેવા પડે, આ 3 લેવા પડે, તો પછી તમારું બેલેન્સ આખું થાય છે. પણ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં બેલેન્સિંગમાં જવાનું નથી. તો આપણે સીધું યાદ જ રાખવાનું કે એમાં સોડા લાઇમમાં, બોલો, સોડાનું કયું પ્રમાણ લેવામાં આવે છે? 3:1. 3 મોલ NaOH અને 1 મોલ CaO. બરોબર? તો અહીંયા 2 મોલ અહીંયા પડ્યા રહેશે અને એની પ્રક્રિયા પછી આના 2 મોલ સાથે થાય. એટલે હવે જો ઓર્ગેનિકમાં છે ને તત્વયુગ મિતિ બહુ જોવામાં નથી આવતી, નહીંતર આમાં ભૂલ જ છે, હું તમને કહી દઉં. પણ આપણે ચોપડી આપણા માટે ભગવદ્ ગીતા. તો એ પ્રમાણે ગરમ કરવામાં આવે ત્યારે કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગુમાવી અનુવર્તી એક ઓછા કાર્બનવાળું હાઇડ્રોકાર્બન સંયોજન આપે છે. આ પ્રક્રિયાને કાર્બોક્સિલિક એસિડની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહે છે. ચલો, એના પછી બીજો પ્રકાર ડીકાર્બોક્સિલેશનનો કોલ્બે વિદ્યુત વિભાજન. તો કોલ્બે વિદ્યુત વિભાજનમાં RCOONaનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો આપણે હવે આને પણ સમજીને ચાલીએ, જોઈએ શું જવાબ મળે છે. તો ત્રીજા પાઠમાં વિદ્યુત વિભાજનમાં ભણી ગયા. બોલો, આને પાણીમાં ઓગાળી આનું જલીય દ્રાવણ બનાવી તો એની અંદર કયા આયનો પેદા થશે? તો RCOO માઇનસ, આપણે ઊંધું લખીએ, RCOO માઇનસ Na પ્લસ H પ્લસ OH માઇનસ. બોલો, આ એનોડ એટલે બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો અને આ કેથોડ એટલે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડ્યો. તો આપણે લખવામાં તો ભૂલ તો થઈ જ, RCOO માઇનસ Na પ્લસ H પ્લસ OH માઇનસ. બોલો, આ બેમાંથી કોણ અહીંયા જશે? કોણ અહીંયા જશે? તો આપણને ખબર છે કે હાઇડ્રોજન હોય ત્યાં સુધી Na ના જાય. કેમ? લે પક્ષા મેં લેડ બબાલ જીવર, સોરી, લે પક્ષા તો નહીં પણ પેલું આવશે ને, હા, અરે હા, એ જ આવે, લે પક્ષા મેલ હેડ બબાલ જીવન કાગડો આવશે કે કોઈની ટીન લાવશે. એ પ્રમાણે જોવા જઈએ તો સોડિયમ કરતાં હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે અને અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય, અહીંયા ઓક્સિડેશન. તો અહીંયા આ જશે. બોલો, આ બેમાંથી અહીંયા કોણ જશે? બોલો, વિચારો, કાયદેસર કોણ જવું જોઈએ? તો આમાંથી આ જવું જોઈએ. પણ એટલે જ આનું નામ કોલ્બે વિદ્યુત વિભાજન છે. સમજી ગયા?
હું શું કહેવા માગું છું સમજ્યા કે નહીં? નેમ રિએક્શન છે એટલે સામાન્ય રસાયણ વિજ્ઞાનના નિયમો લાગુ પડતા નથી. જ્યાં પણ નેમ રિએક્શન આવે હું તમને પુરવાર કરીશ કે તમે બુદ્ધિથી વિચારવા જશો તો ખોટું જ પડશે. અને સાચું છે કે એ લોકો એ સામાન્ય રસાયણ વિજ્ઞાનના નિયમ અનુસાર ન સમજાવી શક્યા એટલે જે તે વૈજ્ઞાનિકે સમજાવેલી પદ્ધતિ સ્વીકારવી પડી. તો હવે બોલો હવે શું કરવાનું? તો નામ આવ્યું છે એટલે શું કરવાનું? SVGM. શું કરવાનું? તો ધ્યાન રાખજો, કાર્બોક્સિલિક એસિડ સંયોજનની આલ્કલી ધાતુ સાથેના ક્ષારના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે જોજો, એકચ્યુઅલી મેં કહ્યું એમ અહીંથી H+ ને અહીંથી H+ ને અહીંથી OH- જવું જોઈએ, પણ અહીંથી શું જાય છે? આ COO જાય છે એટલે પડ્યો શું રહે? R. અને એવા બે R એકબીજા સાથે જોડાઈ એનોડ ઉપર CO2 વાયુ મુક્ત થાય છે, બરોબર, અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને દ્રાવણમાં જોજો, હવે દ્રાવણમાં શું પેદા થશે? તો દ્રાવણમાં NaOH બનશે. આ યાદ રાખજો, MCQ પૂછાય. કોલ્બે વિદ્યુત વિભાજન દરમિયાન દ્રાવણમાં શું ઉત્પન્ન થાય છે? તો આ ગયો કેથોડ ઉપર, આ અહીંયા ગયો, અને R તો NaOH અને આલ્કેનનું મિશ્રણ જે તે કાર્બોક્સિલિક એસિડના કરતાં બમણા કાર્બનવાળું એટલે કે કમ્પ્લેટ. તો ખબર પડી કે નહીં? આ વસ્તુ MCQમાં પૂછાય કે કોલ્બે વિદ્યુત વિભાજન દરમિયાન દ્રાવણમાં શું મળશે? તો NaOH અને RRનું મિશ્રણ. એમાંથી એટલે કે મૂળ કાર્બોક્સિલિક એસિડ કરતાં એક ઓછા કાર્બન કરતાં બમણા કાર્બનવાળો આલ્કેન. બોલો કમ્પ્લીટ. ચલો, તો અહીંયા તમારે બીજું કંઈ કરવાનું નથી. ઓકે, ચલો, તો આટલું લખીને પછી હવે પ્રશ્ન નંબર 70 જોઈએ એ પહેલાં સમય છે હજુ ઘણો બધો. તો પ્રશ્ન નંબર 70. તો પ્રશ્ન નંબર 70નું વિધાન છે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડના આલ્કાઇલ સમૂહમાં થતી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. જોજો, આ પ્રશ્ન અથવા કરીને હેલ હોલ હાર્ડ, નામ વિચિત્ર છે થોડું. શું નામ છે એનું? હેલ હોલહાર્ડ. અહીંયા લખાય વોલહાર્ડ પણ વંચાય હોલહાર્ડ. હેલ હોલહાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા સમજાવો. બોલો, અડધું તો તમે સમજી ગયા. શું સમજી ગયા? તો SVGM. ખબર પડી કેમ? તો નામ આવ્યું, અને નામ આવે ત્યારે આપણા નિયમો ચાલે નહીં. જોઈએ તો એમાં ખાસ કરીને આલ્ફા કાર્બન. બોલો, આલ્ફા કાર્બન ઉપર તો ધ્યાન રાખીએ. આલ્ફા હાઇડ્રોજન ધરાવતા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં અલ્પ માત્રામાં લાલ ફોસ્ફરસની હાજરીમાં ક્લોરીન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ તો Cl2 ઓર Br2 અને લાફો. જોજો, એકચ્યુઅલી હમણાં જ આપણે ભણી ગયા છીએ. બોલો, RCOOH અને ROH. મેં તમને પેલી ટ્રીક આપી, પહેલો જ પ્રશ્ન હતો પકલાને શોકલીના બાપ પક્ષેથી. તો X2 લાફો. બોલો, અહીંયા શું બનતું હતું? RX. તો અહીંયા શું બનવું જોઈએ? RCOX બનવું જોઈએ. પણ એ સામાન્ય નિયમ થયો, પણ એ બનતું નથી. એટલે કે સમજૂતી વૈજ્ઞાનિકે આપી, અહીંયા નથી થતું, અહીંયા થાય છે. બોલો, નિપજ તરીકે શું થાય અહીંયા? તો CHX અને COOH એમના એમ રહેશે. તો આવું કેમ થાય છે? એ રસાયણ વિજ્ઞાનનો કોઈ નિયમ સમજાવી શકતો નથી. કોઈ નિયમ સમજાવી શકતો નથી. સો ધેટ ઇટ ઇઝ નેમ રિએક્શન. ઇટ ઇઝ નેમ reaction and it was explained by the Hell, Hollhard and Zelinsky. ઓકે, તો જો અહીંયા હવે લખાણમાં કશું રહ્યું નહીં, મેં તમને બધું જ સમજાવી દીધું છે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડની અલ્પ માત્રામાં લાલ ફોસ્ફરસની હાજરીમાં ક્લોરીન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાપ્ત થતી નિપજની પાણી સાથે પાછી. તો જો બીજું સ્ટેપ પાણી આવશે. અહીંયા
પહેલા સ્ટેપમાં આ અને બીજા સ્ટેપમાં પાણી લઈએ તો આપણને અનુવર્તી આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ, આને આલ્ફા કાર્બન કહેવાય ને એની ઉપર હેલોજન તરીકે ક્લોરીન અથવા બ્રોમિન આવે તો આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ પ્રક્રિયા નિપજ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને હેલ હોલાર્ડ ઝેલિન્સ્કી પ્રક્રિયા કહે છે. નામ આવે એટલે આપણે ખુશ થવાનું, કારણ કે એમાં પર્ટિક્યુલર યાદ રાખવાનું છે, એમાં આપણા નિયમો ચાલશે નહીં. ચલો એના પછી તો પ્રશ્ન નંબર 71, એરોમેટિક કાર્બોક્સિલિક એસિડના એરોમેટિક વલયમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવો. બોલો. આ જવાબ તમને આખો આવડે છે જો 11મું ધોરણ આવડતું હોય તો. આ જવાબ આખો આવડે છે જો 11મું ધોરણ આવડતું હોય તો. 11મા ધોરણમાં આપણે બેન્ઝીન અને ટોલ્યુઇનની 6 તો પહેલી નાઇટ્રેશન યાદ આવે છે, સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4, પછી સલ્ફોનેશન તો ધુમાયમાન H2SO4 અથવા 2 અણુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, પછી ક્લોરિનેશન Cl2 FeCl3, બ્રોમિનેશન Br2 Fe પછી FC આલ્કાઇલેશન તો RX અથવા RCl નિર્જળ AlCl3 અને FC એસાઇલેશન તો RCOCl અથવા CS3CO2O. અહીંયા આપણે CS3COCl જ લઈએ છીએ અને નિર્જળ AlCl3. હવે અહીંયા જો બેન્ઝીન હોય તો દરેક બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ અને અનુવર્તી નાઇટ્રેશન કરીએ તો NO2 સમૂહ એટલે નાઇટ્રોબેન્ઝીન, પછી બેન્ઝીન સલ્ફોનિક એસિડ, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, પછી જો અહીંયા CH3X લીધો હોય તો મિથાઇલ બેન્ઝીન અને CS3 આ બેમાંથી કોઈ પણ લીધું હોય બેન્ઝીન ઉપર COCH3 એટલે કે એસિટોફિનોન પ્રાપ્ત થાય. બોલો ટોલ્યુઇન લીધું હતું ત્યારે શું થયું હતું? તો ટોલ્યુઇન લઈએ એટલે ઓલરેડી એક મકાન વેચાઈ ગયેલું છે, યાદ આવે છે? એક મકાન વેચાઈ ગયેલું છે અને એ રહેતા સભ્ય પ્રમાણે, હવે આ સભ્ય કેવો છે? ઓર્થોપેરા નિર્દેશક, એટલે કેટલાકમાં ઓર્થો સ્થાનમાં NO2 દાખલ થશે અને કેટલાકમાં પેરા સ્થાનમાં NO2 દાખલ થશે. બરોબર? જોજો, મેં તમને આ વસ્તુ રિવિઝન એટલા માટે કરાવી કે આ જવાબ તમને આમાંથી મળી જશે. તો ધ્યાન અહીંયા રાખજો. હવે હું અહીંયા બધી પ્રક્રિયાઓ તો નહીં લખું પણ એકાદ બે લખું છું. બોલો. બેન્ઝોઇક એસિડ એટલે કે બેન્ઝીન ઉપર COOH, એની સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3 સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં આપણે ગરમ કરીએ, શું થાય? તો આ સમૂહ મેટા નિર્દેશક છે એટલે આપણને બીજું કશું જ વિચાર્યા વગર, વિચારવાનું બધું 11માં વિચારી લીધું છે. બોલો, અહીંયા NO2 દાખલ થશે, પતી ગયું, અને પાણીનું અણુ દૂર થશે. કઈ રીતે? તો અહીંથી H એ પાછો એ તમે આગળ 11માંની ક્રિયાવિધિ ભણી ગયેલા છો, બરાબર? જો NO2 અહીંયા OH વધ્યો, એ OH અહીંથી H લઈને જતો રહ્યો. બોલો, એવી રીતે હું Br2 FeBr3 કરું તો પણ સેમ નિપજ, કારણ કે અહીંયા બીજું કંઈ વિચારવાનું જ નથી. આપણને એ ખબર છે કે Br2 FeBr3 કરીએ એટલે Br સમૂહ દાખલ થાય અને મૂળ સમૂહ મેટા નિર્દેશક છે એટલે મેટા સ્થાનમાં જાય. એવી રીતે ક્લોરિનેશન તો આને કહેવાય મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, આને કહેવાય મેટા બ્રોમોબેન્ઝોઇક એસિડ, આને તો બોલો એ વખતે અહીંયા શું થશે? જો સલ્ફોનેશન કરીએ તો સલ્ફોનેશનમાં COOH SO3H. હવે જોજો, IUPACના નિયમો પ્રમાણે આ વધુ ક્રિયાશીલ સમૂહ છે એટલે એનું નામ તો મેટા કાર્બોક્સિલિક બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા તો મેટા, આને શું કહેવાય? કાર્બોક્સિલિક જ કહેવાય એ સમૂહને, અથવા IUPACમાં 1, 2 અને 3 કાર્બોક્સિલિક બેન્ઝીન સલ્ફોનિક એસિડ. કમ્પ્લીટ. ચલો, એના ક્લોરિનેશન તો મેટા બ્રોમો બેન્ઝો મેટા ક્લોરો, મેટા બ્રોમો અને મેટા મિથાઇલ અથવા ઇથાઇલ અને અહીંયા મેટા. તો આ છેલ્લી પ્રક્રિયા નથી થતી, ના થશે, મેટા છે એટલે થશે. છેલ્લી પ્રક્રિયા પણ થાય છે
અને છેલ્લીમાં નામ શું થશે? ચલો આ છેલ્લીનું આયુપીએસસી નામ શું થશે શોધી લાવો. છેલ્લુંનું આયુપીએસસી નામ કરો તો સાચા તમે. તો ધ્યાન રાખજો 1 2 3 આને ઓક્સો ઇથેન કહેવાય. 1 ઓક્સો ઇથેન. તો જો આનું નામ થશે 3 કૌંસમાં 1 ઓક્સો ઇથેન ઇથાઇલ એમ ઇથેનની જગ્યાએ, કારણ કે એક કાર્બન ઓછો છે ને. તો 3 કૌંસમાં 1 ઓક્સો ઇથાઇલ બેન્ઝોઇક એસિડ, અથવા સિસ્ટેમેટિક લખવું હોય તો આની જગ્યાએ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. કમ્પ્લીટ. તો આવું બધું વિચારી લેવાનું છે. ચલો એના પછી તો પ્રશ્ન નંબર 3 નાના નાના એસક્યુ છે એ પૂરા કરી દઈએ. તો પ્રશ્ન નંબર S120 બોલો. એમાં તમને કીધું છે FCH2COOH અને CS3COOH ની એસિડિક પ્રબળતા સમજાવો, ક્રમ જણાવો. તો દેખાઈ આવે છે આમાં F આકર્ષક છે, આપણે ભણી ગયા છીએ. આકર્ષક હોય તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે તો H+ મુક્ત થવાની સંભાવના વધારે. તો આટલું જ કરવાનું. FCH2COOH ઇઝ ગ્રેટર દેન. એવી રીતે બીજો S121 છે ClCH2COOH અને FCH2COOH. બોલો આમાં તો આ બે તફાવત જ જોવાનો. તો આ વધુ આકર્ષક છે, આ ઓછો છે, તો અહીંયા H+ મુક્ત થવાની સંભાવના વધારે. તો ત્યાં જવાબ શું થશે? એવી રીતે S122માં તો CH2F, હું F પાછળ લખું છું અંદર, પછી CH2COOH અને બીજું આપ્યું છે CH3FCH2COOH. તો જો બંને જગ્યાએ F જ છે, પણ અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથા કાર્બન ઉપર છે, અહીંયા પહેલા, બીજા, ત્રીજા ઉપર છે. તો જેટલો નજીક એટલી પ્રેરક અસર વધારે, તો અહીંયા H+ વધુ માત્રામાં છૂટો પડશે. તો આના કરતાં આની એસિડિક પ્રબળતા વધારે. ચલો S123. આ બધા MCQ છે ભાઈ. તો CS3C6H5COOH જોજો, CS3C6H5 અને F3C6H5COOH. બોલો આમાં એસિડિક પ્રબળતા કોની વધારે? તો બંધારણ દોરીએ તો ખબર પડી જાય. અહીંયા આપણે બીજું કંઈ નહીં, બેના સ્થાન સરખા લેવાના. તો અહીંયા COOH, અહીંયા હું CH3 લખું, અને અહીંયા તો COOH અને અહીંયા CF3 લખું. બોલો F વધુ આકર્ષક છે એટલે અહીંયા H+ છૂટો પડવાની સંભાવના વધારે. તેથી કમ્પ્લીટ. ચલો તો એના પછીનો પ્રશ્ન નંબર છેલ્લો પાઠનો 72મો પ્રશ્ન ભણી નાખીએ એટલે પાઠ પૂરો. નવા પછી એક્સરસાઇઝના પ્રશ્નો હું કાલના લેક્ચરમાં લઈશ. બરાબર? એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ કાલના લેક્ચરમાં લઈએ. તો 72 પ્રશ્ન નંબર, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો જણાવો. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો જણાવો. બોલો. તો આ પણ SVGM સમજ્યા વિચાર્યા વગર ગોખી મારો. There is the only and one way to get marks for these questions. ઓકે, તો ધ્યાન અહીંયા રાખજો. પહેલું A એટલે HCOOH, જેને કહેવાય મિથેનોઇક એસિડ. અને એ મિથેનોઇક એસિડ રબર, રંગ, કાપડ
અને ચર્મ ઉદ્યોગમાં ચર્મ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં ઉપયોગી છે. બરોબર. ચલો બી, આમાં કોઈ ટ્રીક બનાવીએ જાતે બને. બોલો RKCE. બરોબર. ફોર્મિક એસિડ, RKCE, રંગ, રબર, કાપડ, ચર્મ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ. ચલો બીજું લઈએ એસિટિક એસિડ. તો મિથેનોઇક એસિડ CH3COOH, જેને સોરી અહીંયા ભૂલ થઈ, ઇથેનોઇક એસિડ લખવાનું છે મારે. ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ. બોલો એ ક્યાં વપરાય છે? તો એ દ્રાવક અને ખાદ્ય પદાર્થમાં વિનેગાર તરીકે, ખાદ્ય ઉદ્યોગમાં વિનેગાર તરીકે, ખાદ્ય ઉદ્યોગમાં વિનેગાર. તો ધ્યાન એ રાખજો, ડીકે RK છે, ડીકે તો દ્રાવક અને ખાદ્ય. ચલો ત્રીજું આવ્યું. તો પહેલું એક કાર્બન વાળું હતું, બીજું 2 કાર્બન વાળું હતું. હવે ત્રીજું લઈએ હેક્ઝેન ડાયોઇક એસિડ. હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ, સોરી 1,4, હો અહીંયા લખ્યું નથી પણ ડાયોઇક એસિડ. તો એ નાયલોન 6,6ની બનાવટમાં, નાયલોન 6,6ની બનાવટમાં પ્રક્રિયક તરીકે ઉપયોગી છે. પછી ડી સોડિયમ બેન્ઝોએટ. જોજો આ બેન્ઝીનનો સોડિયમ ક્ષાર છે. આ શું છે? બેન્ઝીનનો સોડિયમ ક્ષાર છે. એ પ્રિઝર્વેટિવ તરીકે, બરોબર, પ્રિઝર્વેટિવ એટલે કે ખાદ્ય રક્ષક. આપણે જે ટોમેટો સોસ કે બધું ખાઈએ છીએ, જે 6 મહિના પહેલાં બન્યું હોય, આપણે ઘરે બનાવીને તો બગડી જાય, પણ ફેક્ટરીમાં 6 મહિના પહેલાં બનેલું આપણા ઘરે ફ્રેશ જ હોય, તો એની અંદર સોડિયમ બેન્ઝોએટ નાખેલું હોય છે. અને તો ઉચ્ચ ફેટી એસિડ એ સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં ઉપયોગી છે. બરોબર. સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં ઉપયોગી છે. એની સાથે પાઠ 12 પૂરો. ઓકે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ હું એમાંય લગભગ 3-4 લેક્ચર થશે, પણ એ ભણાવીશ. બરોબર, નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.